અમરેલી જિલ્લાના ધારી ગીરના ગાઢ જંગલ વિસ્તારમાં આવેલું રાજગરિયા નેસ માલધારી સમુદાય માટે જીવન નિર્વાહનું કેન્દ્ર છે. અહીંના માલધારીઓ મુખ્યત્વે પશુપાલન પર નિર્ભર રહીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની આ વિશિષ્ટ જીવનશૈલીને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા તેમને જંગલ વિસ્તારમાં જ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસો અંતર્ગત સરકાર દ્વારા રાજગરિયા નેસમાં માલધારી બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે એક પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી તેઓ જંગલના હૃદયમાં પણ શિક્ષણ મેળવી શકે. શિક્ષણની સાથે સાથે માલધારીઓના દૈનિક જીવનને વધુ સુવિધાજનક બનાવવા માટે વીજળીની આવશ્યકતા પણ પૂરી પાડવામાં આવી છે. જંગલ વિસ્તારમાં પરંપરાગત વીજળી પહોંચાડવામાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને અહીં સોલર સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સોલર સિસ્ટમ દ્વારા રાત્રિના સમયે પ્રકાશની વ્યવસ્થા થઈ શકે છે, જે માલધારી પરિવારો અને ખાસ કરીને બાળકોના અભ્યાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. વન વિભાગ અને સરકારના આ પ્રયાસો રાજગરિયા નેસના માલધારીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે.